આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ વિજય નીતિ સુરીશ્વરજી મહારાજા. ગિરનાર તીર્થના ઉદ્ધારનું કાર્ય એમણે હાથમાં લીધું. જૂનાગઢના નવાબ મુસલમાન રાજા એને પણ સાહેબે પોતાના પ્રભાવથી અને પોતાની કાર્યક્ષમતાથી એટલા બધા પ્રભાવિત કર્યા કે એમના તરફથી જે મંજૂરી જરૂરી હતી એ બધી બહુ સરળતાથી પ્રાપ્ત થઈ ગઈ. સાહેબનો જે દાવ હતો દિવાન સાહેબને પૂજાની અંદર બોલાવવાનો, એ દાવ સફળ થયો. દિવાન સાહેબની પણ બહુ મોટી મદદ આ કાર્યની અંદર મળી. અને હવે જે સૌથી કપરું કાર્ય હતું, જીર્ણોદ્ધાર માટેનું ધન એકઠું કરવાનું, એની માટે સાહેબે હવે મહેનતો ચાલુ કરી. સાહેબ વિહાર કરીને પાટણ પધાર્યા. પાટણની અંદર ઘણા બધા લોકો, મોટા લોકોની સાથે મળવાનું થયું. ઘણા બહારથી, રાજનગર વગેરેથી, જૂનાગઢ વગેરેથી લોકો મળવા આવતા. સાહેબ રાતભર આ બધા સાથે વાતો કરતા અને પ્લાનિંગ કરતા કે હવે કઈ રીતે કરવું છે. કેટલીક વાર જે મિસ્ત્રીઓ ત્યાં કામ કરવાના હતા, કડિયા વગેરે, કોન્ટ્રાક્ટર્સ બધા, એ બધા લોકોને પણ લઈને સાહેબ પાસે લોકો આવતા. સાહેબ એમની પાસેથી રીતસર નકશો લઈને બેસતા અને એમની બધી વાતો સાંભળી અને એ પ્લાન જોઈ અને એની માટે ઉપદેશ કરતા હતા કે આ પ્લાનની અંદર આ ફેરફાર કરવા જેવો છે, આમ કરીએ તો સારું. આપણને એમ લાગે કે કોઈ એક વ્યક્તિની અંદરની ક્ષમતાઓ કેટલી હદ સુધી વધી જાય જો એ વ્યક્તિ પોતે નિસ્વાર્થ ભાવે કોઈ કાર્યની અંદર પોતાની જાતને ધરબી દે છે. જે નીતિસુરી મહારાજ સાહેબે 15 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી, એવી કલ્પના આપણે કરી શકીએ કે આ 15 વર્ષે જે ભાઈએ દીક્ષા લઈ લીધી છે, જે યુવાને, એ યુવાન જીર્ણોદ્ધારના પ્લાન બનાવશે. એની અંદર મિસ્ત્રી વગેરે જે કામ, સોમપુરા વગેરે લોકો જે છે, કે જે લોકોનું આ ફિલ્ડ છે, એમને પણ સાહેબ સલાહ આપશે. આજના જમાનાની વાત કરીએ ને તો એક એન્જિનિયરની જેમ સાહેબ ખડે પગે આ બધા જ કાર્યની અંદર ઇન્વોલ્વ રહ્યા. બધા પ્લાનિંગ એમણે કરવાના, વ્યવસ્થાઓ એમણે કરવાની, ફંડિંગ પણ એમની જાણે ચિંતા હોય એ રીતે એમણે કરવાનું. એવું લાગે કે સાહેબ કેટલા બધા આ ગિરનાર સાથે ઓળઘોળ થઈ ગયા હશે અને કેટલું એમણે એ પોતાના જીવનનું જાણે એક લક્ષ્ય બનાવી દીધું હશે કે એમને બધા જ કામ પોતાના લાગતા. આજે આવું કંઈ થાય ને તો તરત વિચાર આવવાનો શરૂ થઈ જાય વ્યક્તિને કે બધું જ મારે કરવાનું. અને આ જ ઘટના એમની સાથે બનતી હતી ત્યારે સાહેબ જાણે સામેથી લોકોને કહેતા કે ઊભા રહો, બધું કામ મારે જ કરવાનું. આ ડિફરન્સ છે. સાહેબ ગિરનારનો ઉદ્ધાર કરી શક્યા અને આપણે આપણી જાતનો અથવા આપણા સમાજનો, આપણા સંઘનો કોઈ જાતનો સેવાનો ભાવ પ્રગટાવી નથી શકતા. એ બેમાં જે મૂળ કારણો જે કેટલાક છે આ બે પરિસ્થિતિઓમાં, એમાંનું આ એક કારણ કે એમને એવું લાગતું કે ઊભા રહો, બધા કામ હું જ કરીશ, મારું છે આ તીર્થ. અને આપણા મોઢામાંથી સહજ મનમાંથી આવો વિચાર આવી જાય, બધા કામ મારે જ કરવાના. સાહેબનું આ ઉદાહરણ આપણા બધા માટે એક બહુ મોટું ઇન્સ્પિરેશન છે. શ્રી સંઘના, સમાજના, તીર્થના કાર્યો, શાસનના કાર્યો કયા અપ્રોચથી કરવા જોઈએ, એ નીતિસુરી મહારાજ સાહેબ જાણે હાલતી ચાલતી યુનિવર્સિટી આપણી સામે હોય એ રીતે એમણે કામ કર્યું છે. અને આ એવી યુનિવર્સિટી છે કે જે બધા જ ફિલ્ડમાં માસ્ટર છે. આ બધી જદ્દોજહદની અંદર સાહેબ એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા, બિઝી થઈ ગયા કે ચાતુર્માસની અંદર એમને
સમાચાર મળ્યા કે ગુરુ ભગવાન અનુયોગાચાર્ય પન્યાસ ભાવવિજયજી મહારાજ સાહેબ એ બીમાર છે. સાહેબને ભાવ થયો કે મારે જવું જોઈએ, પણ હજી એ વિચારણામાંથી થોડું પોતે કોન્ક્રીટ નિર્ણય લે એ પહેલાં તો સમાચાર આવ્યા કે શ્રાવણ સુદ ત્રીજના દિવસે પન્યાસી મહારાજ પાટણમાં કાળધર્મ પામ્યા. સાહેબને આઘાત લાગ્યો, પણ શું થઈ શકે એવું હતું. જૂનાગઢની અંદરનું એ ચોમાસું સાહેબનું પૂર્ણ થયું અને પછીથી વિહારો શરૂ થયા. અલગ અલગ જગ્યાએથી એડન વગેરે વિદેશથી પણ લોકો એમને ફંડ મોકલાવતા. એટલી એમની ક્રેડિબિલિટી હશે કે દેશ વિદેશથી લોકો સાહેબે આ કામ ઉપાડ્યું છે તો આપણે જોડાશું. આવો એક એમનો લોકોની અંદર ઠસ્સો હતો, એક ગુડવિલ હતી સાહેબની. ત્યાર પછી રાજનગર આવ્યા, ત્યારનું ચોમાસું પણ પૂર્ણ કર્યું. એ પછીથી રાધનપુર પધાર્યા સાહેબ. રાધનપુરથી પાટણમાં ક્ષેત્રવસીના પાડાવાળા મહાનુભાવો કે જેમની ઉપર સાહેબનો અસીમ ઉપકાર હતો, એ લોકોની વિનંતી થતાં સાહેબ ત્યાં ગયા અને પન્યાસી દયાવિજયજી મહારાજ સાહેબને ઉપાધ્યાય પદવી આપી અને મુનિશ્રી શાંતિ વિજયજી મહારાજ સાહેબને પન્યાસ પદવી આપી. 28 મહોત્સવ થયા. તીર્થોદ્ધારનું કામ ધમધોકાર ચાલતું હતું. કમિટીનો તાર આવ્યો સાહેબ પાટણમાં હતા ત્યારે કે સાહેબ ધ્વજાદંડ ચડાવવાનો છે તો આપની હાજરીમાં ચડાવવો છે, આપ પધારો. સાહેબ જૂનાગઢ ગયા. ગિરનારની યાત્રા કરીને આ ધજાદંડના પ્રસંગની અંદર સાહેબે હાજરી આપી. કેટલું સરળ બની જાય છે એક વ્યક્તિ માટે ભોગ આપવાનું, જો એ કામને પોતાનું ગણી લે છે તો. અને કેટલું ડિફિકલ્ટ પડી જાય આપણા જેવા માટે કે જે લોકોને આવો ફોન આવે તો એમ કે હવે મારે ચાલીને આવવાનું છે. ભાઈ હજી હમણાં તો આવ્યો જૂનાગઢથી, પાછો જૂનાગઢ. ડિફરન્સ છે. સાહેબ જૂનાગઢની અંદર હતા અને વાંકાનેરના આગેવાનો સાહેબ પાસે પધાર્યા. સાહેબ જન્મભૂમિની યાદ નથી આવતી? એકવાર તો પધારો. દીક્ષા લીધા પછીથી આપ ક્યારે પધાર્યા છો? અને સાહેબને પણ એમ થયું કે જન્મભૂમિ કઈ રીતે ભૂલાય. પણ આ ગિરનારના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે. 3-4 વખત ઉપરાઉપરી મારે બારે ગયો હતો તો પાછું જૂનાગઢ આવવું પડ્યું હતું. હજી પણ ફંડની ઘણી જરૂર છે, તો હું કેવી રીતે આવું? અને આ લોકોએ કીધું કે સાહેબ 19 વર્ષ પહેલાં આપે પગલાં કર્યા હતા, હવે વાંકાનેરનો જમાનો પણ બદલાઈ ગયો છે. સાહેબ આપ પધારશો તો ત્યાંથી પણ આ જૂનાગઢના જીર્ણોદ્ધાર માટેની ઘણી સારી રકમ થઈ જશે. અને આપ જેવા પ્રભાવશાળી ધર્મવીર મહાત્માઓ એક જગ્યાએ રહેશે તો શાસન કઈ રીતે આપના આ ફાયદાઓને લઈ શકશે? એટલે સાહેબ આપે બધાને લાભ આપવો જોઈએ. મોટા કામ કરો છો, ના નથી સાહેબ, પણ નાના કામોને ક્યારેક ન્યાય તો આપો. અને આવી જે એક વાત આવી અને સાહેબે તરત ઝીલી લીધી અને એમણે કીધું કે હું પ્રાય કરીને ત્યાં આવીશ, જેવી ક્ષેત્ર સ્પર્શના, પણ બનશે તો હું તમને નિરાશ નહીં કરું. ગૃહસ્થોને આનંદ થયો. સાહેબ વાંકાનેર પધાર્યા. ધામધૂમપૂર્વકનું સામૈયું નીકળ્યું. બજારો શણગારવામાં આવી. અધિકારી વર્ગને બોલાવ્યો હતો. બધાના આનંદ ઉલ્લાસપૂર્વક પ્રવેશ થયો. વર્ષી તપના પારણાનો મહોત્સવ હતો. એ કરી સાહેબ મોરબી પધાર્યા. મોરબીથી પાછા વાંકાનેર પધાર્યા અને વાંકાનેર આવ્યા ત્યારે કડીથી, માંડવીથી કેટલાક ભાઈઓ આવ્યા અને એમણે પોતાને ત્યાં ઉપાશ્રય નાનો છે એવી વાત સહેજે મૂકી. સાહેબે વાંકાનેરમાં બેઠા બેઠા એ માંડવીના લોકોનો ઉપાશ્રય એ બની જાય એની મહેનત કરી અને એમને સારામાં સારું ફંડ કરાવી આપ્યું. અને ત્યાંથી વાંકાનેરના ચાતુર્માસની અંદરથી જ એમણે એ માંડવીના ઉપાશ્રયની બધી જ વ્યવસ્થાઓ કરાવી આપી. ત્યારબાદ મોરબીમાં ઉપથ્યાન. એ પછીથી તીર્થોદ્ધાર કમિટી ફરી મળવા આવી. સાહેબ સિદ્ધાચલજી તરફ ગયા. ત્યાંથી પાછા રાજનગર આવ્યા. ત્યાંથી પાછું એમને શંખેશ્વર તીર્થમાં હોળી માટેની વિનંતી આવી એટલે પાછા હોળી માટે શંખેશ્વર ગયા. એ શંખેશ્વર જતાં વિહારમાં કડી નામનું ગામ આવ્યું હતું. આ કડી નામના ગામની અંદર સંઘની અંદર ખૂબ કુસંપ હતો. કોઈ એક જગ્યાએ દીક્ષાના
એક કાર્યની માટે એટલો મોટો વિખવાદ ઊભો થઈ ગયો કે જેના કારણે આખો સંઘ એ કુસંપની અંદર હેરાન થતો હતો. સાહેબે ત્યાં સ્થિરતા કરી અને વ્યાખ્યાનની અંદર આવો ઉલ્લેખ પણ કર્યો કે મૈત્રી ભાવ એ શાસનનો પાયો છે. સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકામાં પણ જે લક્ષણો મૂક્યા છે એમાં પણ મૈત્રીને સૌથી પહેલી મૂકી છે. તો પછી મૈત્રી વગરનું શાસન કેવી રીતે હોઈ શકે? મૈત્રી વગરનો સંઘ કઈ રીતે હોઈ શકે? અને આવા કેટલાક વેધક સવાલો કે જે મોક્ષમાં જવા માટે આપણે આરાધનાઓ કરીએ છીએ, એ મોક્ષનો શાશ્વતો સમય સંપૂર્ણપણે આત્માના પોતાના મૈત્રી ભાવના ગુણમાં રહેવાનું છે. ત્યાં અતૂટ મૈત્રી છે, બધા જ જીવ સાથે અભેદ ભાવ છે. એક આત્મા ઉપર બીજો આત્મા કન્ટિન્યુઅસ એક પછી એક આત્મા ઉપર બીજો આત્મા, કારણ કે નિરાકાર છે. તો એવા સમયે જો આટલું સરસ નિરાકારપણે ત્યાં બધા આત્માઓની સાથે રહેવાનું છે, તો આજે જ્યારે એ મોક્ષની માટે જ આપણે આરાધના કરવા માટે આ સંઘ સ્થપાયા, એની અંદર મૈત્રી ભાવ ન હોય એ કઈ રીતે ચાલે? સાહેબની કેટલીક વાતો આપણને એટલી બધી અત્યારે એપ્લિકેબલ થાય અને આપણને એવું લાગે કે આ સમયને અત્યારે ખરેખર નીતિસુરી મહારાજની એક જરૂર છે. કેટલી એમની તાલાવેલી હતી મૈત્રી ભાવ ઊભો કરાવવાની, અને એમની આ તાલાવેલી, એમની આ વિચારધારા, એમના વાઇબ્રેશન્સ, એમની સુંદર મજાની આ આભા, ઓરા, આ બધાના કારણે કડીની અંદર માહોલ બદલાણો અને ક્લેશના કારણે જે દેરાસરનું જીર્ણોદ્ધારનું કામ પણ બાકી હતું એ કાર્ય પણ હવે શરૂ થયું. બધા જ ક્લેશ નષ્ટ થયા અને મહારાજશ્રીના ઉપદેશથી હવે કડીની અંદર બધું જ વ્યવસ્થિત થઈ ગયું. સાહેબ ત્યાંથી અમદાવાદ પધાર્યા, ચાતુર્માસ કર્યું. ત્યાંથી પણ જીર્ણોદ્ધાર માટેનું, તીર્થોદ્ધાર માટેનું સારું એવું ફંડ કરાવી અને જુનાગઢ મોકલાવ્યું. એની પછીથી ઉપધ્યાન વગેરે કરાવી શંખેશ્વર પાછા ગયા. શંખેશ્વરનો સંઘ કઢાવ્યો હતો. પાછા ત્યાંથી ઉના ગયા. ઉનાની અંદર કેટલીક ભાવનાઓ એમને પ્રગટી અને ઉનાથી હવે કચ્છની યાત્રાએ નીકળ્યા સાહેબ, અને ત્યાં પંચતીર્થી કચ્છની કરી અને ભદ્રેશ્વર વગેરે યાત્રાઓ કરતા એ ભદ્રેશ્વરની અંદર પણ જ્યાં જ્યાં એમને લાગ્યું કે અહીંયા જીર્ણોદ્ધાર અથવા જિનાલય માટે કેટલાક દ્રવ્યની જરૂર છે, તો રોકાઈ અને સંઘની અંદર જ પ્રેરણા કરી અને ફંડ કરાવતા. જિનાલયની સુસ્થિતિ માટેની એમની તાલાવેલી કેટલી, આચાર્યપણું એટલે કેવું! સાહેબ એમની આચાર્ય પદવીના સમયે બોલ્યા હતા કે સાધુઓએ દૂરના ક્ષેત્રમાં વિહાર કરતા રહેવું પડશે. આ વાત સૌથી પહેલાં એમણે એમના જીવનમાં અપ્લાય કરી. કેવો વિહાર કર્યો છે! આમ એક એક ચોમાસાઓ સાંભળીએ, એમના જે ડિસ્ટન્સીસ સાંભળીએ અને આપણને એમ લાગે કે સાહેબ કઈ ગજબની શક્તિ લઈને જન્મ્યા હતા. છેક કચ્છની યાત્રાઓ કરી, ફરી પાછું જાણે ગિરનારે એમને બોલાવ્યો હોય એ રીતે પાછા ગિરનાર પધાર્યા. ત્યાંથી જેતપુર ગયા અને જેતપુરમાં ચાતુર્માસ થયું, ઉપધ્યાન વગેરે થયું. પાછા ગિરનારજી પધાર્યા. ત્યાંથી રાધનપુર ગયા અને રાધનપુરથી ફરી પાછા શંખેશ્વર ગયા. ત્યાંથી ભાભર ગયા અને પાછું ગિરનારથી વાત આવી કે સાહેબ જીર્ણોદ્ધાર થયેલી દેરીઓનો પ્રતિષ્ઠાનો મહોત્સવ કરવાનો છે, એટલે પાછા સાહેબ ગિરનાર ગયા. ત્યાંથી રાજનગર માટેની વિનંતી આવી ચોમાસાની, એટલે સાહેબે રાજનગર તરફ વિહાર કર્યો અને ડેલાના ઉપાશ્રયે ત્યાં કેટલાક પદ પ્રદાન કર્યા અને ચોમાસું ત્યાં જ અમદાવાદમાં રાજનગરમાં કર્યું. આપણને એમના ચાતુર્માસ અને વિહારનું લિસ્ટ સાંભળતા સાંભળતા પણ થાક લાગે. એમણે કઈ રીતે આ બધી વસ્તુઓ એમણે મેનેજ કરી હશે. સાહેબનો પોતાનો વિહાર, સાથે આખો શિષ્ય પરિવાર, અને ખરેખર ધન્યવાદ આપવા ઘટે એ શિષ્ય પરિવારને પણ કે જે લોકો પોતાના ગુરુની રાહે રાહે ક્યાંય એમને એવો વિચાર પણ નહીં, વિકલ્પ નહીં આવ્યો હોય કે સાહેબ તમે આટલું ફરો, અમે શું કામ તમારી પાછળ આવીએ. આવો વિકલ્પ પણ નહીં પ્રગટ્યો હશે.
આ એવી ગજબની સાહેબની એક આખી ગુરુપણાની યાત્રા હતી કે જેમાં શિષ્યો પણ જાણે એમના ભાવોમાં ભળી ગયા હોય એવી સુંદર મજાની ધારામાં એ લોકો રમતા હતા. અહીંયા રાજનગર પધાર્યા, ત્યાં આગળ દીક્ષા થઈ આખા એક પરિવારની, અને ત્યાંથી લુહારની પોળની અંદર ફરીથી એક મહોત્સવ વગેરે કરવાનું હતું. ત્યાં એમણે ચાતુર્માસ કર્યું અને 5 જણને પન્યાસ પદવી વગેરે થઈ. એ પન્યાસ પદવી સમયે એ જમાનામાં 2000 શ્રાવક-શ્રાવિકાઓ બહારથી આવ્યા હતા, જે બતાવે છે કે એમનું બહાર પણ કેટલું બધું આકર્ષણ હશે કે એમના હસ્તકની પદવી માટે પણ લોકો ખાસ પધારતા. એ પછીથી એની પછીનું ચોમાસું સાહેબનું કપડવંજમાં થયું. કપડવંજથી ફરી પાછા રાજનગર પધાર્યા. ત્યારે સાહેબને એવું થયું રાજનગરના ચોમાસાની અંદર જ કે આપણે ગુજરાત, કાઠિયાવાડ આ બધામાં તો ઠીક વિચાર્યા, મરુભૂમિ તરફ જવું જરૂરી છે. અને મહાત્માઓ કહેવા લાગ્યા કે સાહેબ, ગુજરાત અને કાઠિયાવાડમાં જેટલી અનુકૂળતા છે એટલી સાહેબ મરુભૂમિમાં એટલે કે રાજસ્થાનમાં મળવી બહુ મુશ્કેલ છે સાહેબ. એટલે સાહેબ, હમણાં તીર્થોદ્ધારની આપણી જવાબદારી પણ આપણે ગિરનારને લીધી છે, પાછું રાજસ્થાન સુધી જશું લાંબા થઈને અને તરત ગિરનાર આવવું પડશે સાહેબ, બહુ વધારે લાંબુ થઈ જશે. પણ સાહેબે એવું કીધું કે મારવાડમાં પણ ધર્મપ્રેમી, શ્રદ્ધાળુ એવા ઘણા જૈનો છે. જેની હિંમત હોય તે મારી સાથે રહે, અને જે મુનિઓને ગુજરાતમાં રહીને ધર્મ કાર્ય કરવાની ભાવના હોય એ ભલે ગુજરાતમાં રહેતા. આવું એક સરસ મજાની ઉદારતા સાહેબે બતાવી. આ ગુરુપણું છે. પોતાને ભાવ થયો એટલે પોતે જવું એવું નક્કી, પણ પોતાની પાછળ બધાએ આવવું એવું નક્કી નહીં. આ જે લિબર્ટી અથવા સ્પેસ સાહેબે આપી શક્યા, આ સ્પેસના કારણે પરિણામ શું આવ્યું તો કે એક પણ શિષ્ય એવા ન રહ્યા કે જે ગુજરાતમાં રહ્યા. આખા પરિવાર સાથે સાહેબ રાજસ્થાન ગયા. આ એક બહુ સરસ મજાની કળા છે કે આપણે બાંધીને રાખશું ને તો સામે પડશે, છૂટ આપશું તો સાથે થશે. વડીલોએ, મોટાઓએ અથવા આપણે બધાએ આ એક કાર્ય પદ્ધતિને જીવનમાં અપનાવવા જેવી છે. દબાવીને બાંધીને રાખવા નથી. આપણે એમને પણ છૂટ આપીએ અને એટલી પ્રેમથી આપીએ કે એ છૂટને એ લોકો છૂટછાટ ન ગણે અને એ છૂટ લેવાનું મન પણ ન થાય એવો પ્રેમ એમને, સ્નેહ એમને એમાં દેખાય. અને જ્યાં સ્નેહ દેખાય છે ત્યાં અંતર રાખવાનું મન નથી થતું. આવી ઘણી કાર્ય પદ્ધતિઓ અનાયાસે પણ, ઇન્ડિરેક્ટલી પણ આ નીતિશ્રી મહારાજ સાહેબના જીવનમાંથી આપણને શીખવા મળે છે. સાહેબ મરુભૂમિ માટે વિહાર શરૂ કરે છે. તારંગાજી, કુંભારિયાજી, આબુની યાત્રા કરે છે અને ત્યાંથી સિરોહી પધારે છે. ત્યાં દીક્ષા નક્કી થાય છે એટલે જાવાલની અંદર જ સાહેબ ચોમાસું કરે છે. અને ત્યાં મંગળ વિજયજી મહારાજ સાહેબ આદિ મહાત્માઓને સૂત્રના, ભગવતી સૂત્રના યોગમાં પણ એ બેસાડે છે. તીર્થોદ્ધાર સંબંધી વાતો ત્યાં પણ થતી અને ત્યાંથી ગિરનાર માટેના તીર્થોદ્ધારના ફંડ મોકલવામાં આવતા. રસ્તામાં કુંભારિયાજી તીર્થ આવ્યું હતું. એ કુંભારિયાજીની પરિસ્થિતિ માટે પણ સાહેબને ચિંતા ઉપજી અને એમણે સિરોહી વગેરેની અંદર સરસ મજાની પ્રેરણા કરી અને કુંભારિયાજીના તીર્થના ઉદ્ધારમાં પણ સાહેબે યથાશક્તિ ત્યાંથી લોકો પાસેથી ફંડ પહોંચાડવા. 1987નો ચાતુર્માસ આ રીતે જાવાલમાં પૂર્ણ કર્યો. ત્યાંથી કાપરડા ગયા અને કાપરડાથી જોધપુર પધાર્યા. જોધપુરમાં ફલોદીના દર્શન માટે સાહેબને વિનંતી કરવા માટે આવ્યા અને ફલોદીનો સંઘ નીકળ્યો. ફલોદી ગયા એવું તરત જ એક શ્રાવકે એમને પાસે આવીને કીધું કે સાહેબ, અમારે ત્યાં થોડો ક્લેશ છે. વાત તો બહુ નજીવી છે, નાની છે, પણ પક્ષ બંધાઈ ગયો છે, હવે છૂટતો નથી. તો સાહેબ, આપના જેવા પ્રભાવી પુરુષના પગલાં થશે ને તો અમારા હૃદય પણ પીગળશે અને સંઘમાં શાંતિ પણ સ્થપાશે. પણ સાહેબ, અમારે ત્યાં સ્થાનકવાસી લોકો, તેરાપંથી લોકો અને ખડતર ગચ્છ વગેરે
એ એમના જ મેક્સિમમ ઘરો છે. સાહેબને તો ઉલટાકનો આ આનંદ થયો, કારણ કે મહાપુરુષોને તો ચેલેન્જીસ લેવામાં વધારે આનંદ આવે. અને સાહેબે કીધું કે ભલે અહીંથી હું થોડું કાર્ય પૂરું કરીશ અને ત્યારબાદ હું ફલોદી માટે ચોક્કસપણે આવીશ. અને સાહેબ ફલોદી જાય છે. એ સમયે ત્યાંની યાત્રા વગેરે કરતાં કરતાં હવે ત્યાંની જે એક આખી ક્લેશની વાતાવરણની જે સ્થિતિ હતી એને સ્થિર કર્યા પછીથી સાહેબ કઈ રીતે આગળના વિહારો જુએ છે એ બધી વાતો જે છે એ આવતીકાલ પર રાખીએ. પણ આખા દિવસની અંદર આપણે નીતિસુરી મહારાજની આ વિહાર યાત્રા જે છે કે જે આપણને એક્સ્ટ્રીમલી અપીલિંગ બને છે કે આટલા વિહારો, તીર્થોની યાત્રાનો ભાવ, ઉદ્ધારનો ભાવ, એ ભાવને નતમસ્તકે વંદના કરીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.